નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ। ગુજરાતી ભાષામાં સમાચાર, રાજકારણ, બિઝનેસ, રમતગમત, મનોરંજન અને દરેક વાયરલ અપડેટ પ્રદાન કરવું। ગઈ તારીખ 31/1/2026 અને 1/2/2026ની મધ્યરાત્રિએ સુરતના જાણીતા બિલ્ડર તુષારભાઈ ગેલાણી નાઓએ પોતાની પિસ્તોલથી સુસાઇડનો પ્રયત્ન કરેલ અને તેઓને તાત્કાલિક મહાવીર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને ત્યારબાદ તેઓએ 5 તારીખે પોતાનો અંતિમ શ્વાસ લીધેલા અને જે સંદર્ભે ઉમરા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત દાખલ કરવામાં આવી હતી, જેની તપાસ વીબી પરમાર પીએસઆઈ નાઓ કરી રહેલ છે અને તે તપાસ અનુસંધાને જે પણ નિવેદનો કાર્યવાહી કરવાની થતી હતી તે પોલીસ દ્વારા કરવામાં આવેલી છે। પરંતુ ગઈ તારીખ 12/2/2026ના રોજ તેમના મોટા દીકરી તન્વીબેન દ્વારા એક અરજી આપવામાં આવેલી છે, જે અરજી ઇન્ચાર્જ જી ડિવિઝન એસીપી તરીકે હું કરી રહેલ છું અને એ અરજીમાં છેલ્લા 3 દિવસથી નિવેદન લેવાની પ્રક્રિયા ચાલુ હતી, પરંતુ તેઓ કોઈને કોઈ વિધિમાં રોકાયેલા હોવાના કારણે પરિપૂર્ણ થઈ શકેલ નહોતી, જેમાં આજે તેમના પરિવારના સભ્યો, સગા સંબંધી અને તુષારભાઈની આજુબાજુ જે માણસો કામ કરતા હતા તેમના નિવેદન લેવાની પ્રક્રિયા પૂરી થઈ છે। તે નિવેદનમાં મુખ્યત્વે સામે 2 બાબત આવી છે। એક બાબત છે કે તુષારભાઈની દીકરીના લગ્ન જે 5 તારીખે થવાના હતા તેમાં પૂનમબેન નામના સ્ત્રી તેમની સાથે સમાજમાં બદનામી થાય તે રીતે ની હરકત કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, જેના કારણે તુષારભાઈ ટેન્શનમાં હતા અને બીજું કારણ એવું પણ હતું કે તુષારભાઈ ઘણા બધા પ્રયત્નો કરેલા હતા સમાધાન કરવા માટેના, પરંતુ તેનું કોઈ નક્કર પરિણામ પણ મળેલ ન હતું, જેના કારણે તુષારભાઈ પ્રેશરમાં હતા તેવું પરિવારનું હાલ કહેવું છે। અને આ કેસમાં જે સામેવાળા પૂનમબેન તથા તેમના બીજા બેન છે તેમના નિવેદનો મેળવવાના બાકી છે, જે આવનાર સમયમાં મેળવવામાં આવશે અને આ સિવાય પણ કોઈ અન્ય પુરાવા હશે તો એકત્રિત કરવામાં આવશે। ત્યારબાદ પુરાવાનું નિષ્કર્ષણ કરી ફાઇનલ એનું નિકાલ કરવામાં આવનાર છે। તેમના પરિવારના દીકરી, પત્ની, તેમના પપ્પા અને તેમના એકાઉન્ટન્ટ તથા તેમના ડ્રાઈવર મળીને કુલ 6 નિવેદન લેવામાં આવે છે અને પરેશાન કરવાનું કારણ પૂનમબેન તુષારભાઈને સતત સ્ટ્રેસમાં રાખતા હતા અને પોતે એવું કહેવા માગતા હતા કે પોતે પણ તેમની સાથે સંકળાયેલા છે અને તેમનો ઘણો બધો હિસ્સો લાગે છે, તેવી વાત એમની વાતો પરથી ફલિત થયેલ છે। એમનો ઇતિહાસ તો જૂના પરિચયના કારણે આવેલા હતા અને અત્યારે એક બ્લુ પેપિલોન નામની સ્કૂલ જે ચાલી રહી છે તેમાં તુષારભાઈ અને પૂનમબેન ભાગીદાર હતા, જેના પણ નાના મોટા વિવાદ હોવાનું પ્રાથમિક રીતે જણાયેલ છે, પરંતુ તેના નક્કર પુરાવા મેળવવાના બાકી છે। આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ। ગુજરાતી ન્યૂઝ ચેનલ સુરત। ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ। ધન્યવાદ।